હજુ આ સાયક્લોન જે સિસ્ટમ છે એ લો પ્રેશરમાં પરિવર્તિત થઈ જાય છે, ડીપ ડિપ્રેશનમાં પરિવર્તિત થશે. પરંતુ હજુ આ સિસ્ટમ જે છે એ મુંબઈ અને ગોવા અને આસપાસ અને અંદરની જમીનના ભૂભાગો ઉપર જ સંતાકુકડી રમી રહી છે. સમુદ્રનું ટેમ્પરેચર સાનુકૂળ છે, એટલે લગભગ આ 27, 28 કે 26 તારીખ પછી આપણને એનો ટ્રેકે ખ્યાલ આવે અને આ જે વાવાઝોડાની સંતાકુકડી જે છે એ કંઈક બહાર નીકળતી જોવા મળે. પણ આ સિસ્ટમ છે એ આજે મોડી રાતથી એમાં મુવમેન્ટ થવાનું ચાલુ થયું છે અને અત્યારે એની મુવમેન્ટ છે એ ઉત્તર પૂર્વ દિશા તરફ છે, એટલે કે પશ્ચિમ દિશા તરફ મુવમેન્ટ નથી. એટલે સાયક્લોનના ખતરામાંથી ક્યાંય ને ક્યાંય હવે આપણે બચી જશું. જો કે હવે આ સિસ્ટમ છે એ સતત ઉત્તર પૂર્વ દિશા ઉપર મુવમેન્ટ કરવાની છે, જેથી કરીને આપણે હવે સાયક્લોન બને તેવી સંભાવનાઓ ખૂબ નહીવત છે. એટલે સાયક્લોનના ખતરામાંથી ચોક્કસથી આપણે બચી જશું. પણ આ સિસ્ટમ છે એ વધુને વધુ હજી મજબૂત થાય તેવી શક્યતાઓ છે. લગભગ આવતીકાલે